હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે હું ભાત વઘારું છું. તમારી પાસે ક્યારેક ભાત બચી ગયા હોય તો તમે કેવી રીતે યુટિલાઇઝ કરો છો એ મને કોમેન્ટમાં લખજો. અહીંયા મેં બધી વસ્તુ લઈ લીધી છે. અહીંયા પેનમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખી દેવાનું. થોડું ગરમ થાય એટલે એની અંદર 1/4 કપ પીનટ નાખ્યા છે. પીનટને બરાબર શેકી લેવાના. મારી પાસે આજે ભાત બચ્યા નહોતા પણ મેં જાણી જોઈને વધારે બનાવ્યા હતા. સિંગદાણા શેકાઈ ગયા છે તો એની અંદર 8 થી 10 કઢી પત્તાના પાન નાખી દેવાના. થોડું સોતે થાય એટલે મીડિયમ સાઇઝની અનિયનને કટ કરીને લીધી છે એને એડ કરી દેવાની. 30 થી 40 સેકન્ડ સુધી અનિયનને સોતે કરી લેવાની. ત્યારબાદ કેપ્સિકમને મેં લાલ લીલાને બંનેને સ્લાઇસમાં કટ કરી લીધા છે. 8 થી 10 સ્લાઇસીસ છે એ એડ કરી દીધા છે. વેજીટેબલ આપણને વધારે ચડાવવાના નથી, થોડું ક્રંચ હોવું જોઈએ. વેજીટેબલ થોડા સોફ્ટ થઈ ગયા છે તો અહીંયા અડધી ટીસ્પૂન મેં હળદર નાખી છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખ્યો છે. 1 ટીસ્પૂન મેગી મસાલા નાખી દેવાનો. એ ઓપ્શનલ છે, તમને ગમે તો નાખવાના, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. 1 ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મારા ઘરમાં તીખું બહુ નથી ખાવાતું એટલે મેં લાલ મરચું પણ થોડુંક જ નાખ્યું છે. તમે ખાતા હો તો જરૂર નાખજો, તો એનાથી કલર બહુ સરસ આવશે. ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દેવાનું. નિમકને લાસ્ટમાં એડ કરવાનું, એનાથી વેજીટેબલમાં ક્રંચ રહેશે. થોડા ફ્રેશ લીલા ધાણા કટ કરીને નાખી દેવાના અને મિક્સ કરી લેવાનું. અહીંયા હવે ભાત જે આપણા લીધા છે 2 કપ જેટલા એ એડ કરી દેવાના અને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું. 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ નાખી સરખી રીતે મિક્સ કરી લેવાનું. તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ મને કોમેન્ટમાં લખજો, હું તમારો આભાર વ્યક્ત કરી શકું. ભાત તૈયાર થઈ ગયા છે. દહીં કે રાયતા સાથે એન્જોય કરો. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ.